વચ્ચે હજી એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી, જ્યાં જણાવી દઈએ તાપીના વ્યારામાં અત્યારે ધોધમાર વરસાદના કારણે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ ત્યાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપણે વાત કરીએ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં વ્યારા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મૂસા ગામની ઓમ રેસિડેન્સીમાં પાણી ભરાવાની એક ઘટનાઓ પણ સામે આવી છે। ત્યાં સ્થિતિ એવી સર્જાઈ છે કે એક રેસિડેન્સીમાં ઓમ રેસિડેન્સી કરીને એક જે રેસિડેન્સી આવેલી છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે અને ખાસ કરીને પાણી ભરાતાની સાથે જ પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો આ હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વ્યારાથી, જ્યાં આજુબાજુની સોસાયટીના બિલ્ડરો દ્વારા પુરાણ કરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે હવે ઘણા બધા એવા સવાલો ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઊભી થઈ રહી છે અને ત્યાં જે લોકો છે, સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તે લોકોને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઈએ જે હિસાબે વ્યારા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના વચ્ચે હવે ત્યાં લોકો ઘરોમાં રહેવા માટે પણ મજબૂર બની રહ્યા છે। ત્યાં મૂસા ગામની ઓમ રેસિડેન્સીમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। પાણી ભરાતાની સાથે જ ત્યાંના રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી। आपका नाम? मेरा नाम जसराज सारण है। ओम सोसाइटी में मैं रहता हूँ और ये हर साल ये सोसाइटी में पानी भर जाता है। बहुत तकलीफ है, बच्चे स्कूल नहीं जा पाते हैं और ये हम भी काम पे नहीं जा सकते हैं। आज कम से कम 3-3 फुट पानी भर गया है रोड पे और 8 से 10 घर पीछे पानी से भर गए हैं। बहुत हम लोग तकलीफ में। हर साल ऐसी परिस्थिति? हर साल यही परिस्थिति होती है। क्यों हो रहा है ये? क्योंकि ये साइड की ये जो सोसाइटियां बनी है उसका पुराण 3-3 फुट ऊपर हो गया है, हम लोग नीचे दब गए हैं। ये सोसाइटी बहुत पहले की बनी हुई है, इसके लिए तो इसकी रजूआत, ये पानी निकाल की रजूआत किसी कहाँ पे की है? ये तो ऐसा तो यहाँ पे बिल्डर आए थे दिनेश भाई नाम करके, तो वो ये पाइपलाइन ये पाइप रख के गए हैं, परंतु अभी तक कुछ हुआ नहीं है। सरकारी इसमें रजूआत की है? नहीं, सरकार रजूआत कोई नहीं की है। सरकार कोई आया भी नहीं है यहाँ देखने के लिए भी। पंचायत में से कोई नहीं आया, ग्राम पंचायत में से कोई नहीं देखने के लिए आया। कितने दिनों से पानी भरा है? पानी तो ये 10 दिन से भरा हुआ है। बारिश पहले था तभी भी था और अभी बारिश आया वापस तो भर गया पानी। मेरा नाम अतर सिंह प्रजापति है। हम यहाँ होम रेसिडेंसी में रहते हैं। यहाँ चौमासे के टाइम हर वर्ष ये परेशानी 2-2 फुट पानी बढ़ जाता है इस सोसाइटी में। पानी का अभी तक कोई निकाल नहीं हुआ है। बिल्डर को शिकायत किया, वो भी कोई सुनता नहीं है और ग्राम पंचायत में भी शिकायत तो किया है पर कोई आया नहीं यहाँ पर। हर साल ऐसी परिस्थिति? हर साल यही परेशानी है। क्यों बढ़ता है पानी? ये आजू बाजू में जो सोसाइटी बनी है उन लोगों ने पुरान तो ज्यादा किया है, नई सोसाइटी बनी है तो इसका पुरान ये बिल्डर ने किया नहीं। क्या दिक्कत हो रही है अभी जब पानी बढ़ता है? तो दिक्कत तो बहुत है, गाड़ियां पानी में गिर जाती हैं, दिक्कत तो बहुत ज्यादा है। काम धंधे में जाने पे स्कूल या काम धंधे पे नहीं जा रहे हैं 8 दिन से, और बच्चों को स्कूल में बच्चे भी स्कूल नहीं जा रहे ये पानी के भराव के कारण। તાપી જિલ્લામાં ગઈકાલે રાત્રિ શરૂ થયેલ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આપણે દ્રશ્ય બતાવીએ છીએ વ્યારાનગરના ગ્રામ પંચાયત વિસ્તાર એટલે કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારની આ ઓમ સોસાયટી છે, જ્યાં હાલ ઘૂંટણથી કમર સમાજ જેટલું પાણી ભરાય છે। સ્થાનિક લોકો ઘરમાં પૂરા રહેવા માટે મજૂર બન્યા છે। બાળકો સ્કૂલ નહીં જઈ શકતા, જેનું કારણ છે આ સોસાયટીમાં છેલ્લા 24 કલાકથી પાણી ભરાયું છે। આ સોસાયટીના આજુબાજુ વિસ્તારમાં જે નિર્માણ થઈ રહેલી સોસાયટીઓના આડેધડ પુરાણ અને કોઈ પણ જાતનું પ્રી મોન્સૂન અથવા કોઈ પણ પ્લાનિંગ વગરનું કામગીરીના કારણે આ સોસાયટીમાં હાલ પાણી ભરાયું છે। સોસાયટીના સ્થાનિકો જણાવી રહ્યા છે કે બિલ્ડરને બાબતે જાણ કરવામાં આવી છે, પરંતુ બિલ્ડર કોઈ જાતની તસદી નથી લીધી અને સોસાયટીના આજુબાજુ વિસ્તારમાં જે સોસાયટીઓ બની રહી છે જેમાં હાઈટ લેવલ નું કોઈ જાતનું લેવલિંગ વગર જે નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આ સોસાયટીમાં હાલ પાણી ભરાયું છે। ઘૂંટણ જેટલા સમાજ એટલા પાણી ભરાય છે। ગ્રામ પંચાયતના તલાટીથી લઈને સરપંચ અથવા કોઈ પ્રશાસન અહીં આવ્યું નથી। છેલ્લા 24 કલાકથી આ સ્થિતિ છે। અહીં લાઇટ પણ ગુલ થઈ છે, જેના કારણે રાત્રિ દરમિયાન આ લોકો અંધારામાં પોતાનો સમય વિતાવ્યો છે અને દિવસ દરમિયાન પણ લાઇટ નથી। સ્થાનિક લોકો હાલ ઘરમાં પૂરા મજબૂર બન્યા છે અને કમર સમાજ જેટલું પાણી છે હાલ પણ યથાવત છે। અક્ષય બધાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી। તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જૂનાગઢની।